વડોદરા શહેરના અણખોલ વિસ્તારમાં ન્યાય મંદિર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ટુર્નામેન્ટનું આયોજન તાહિર ગાદીવાલા અને સબ્બીર વાંકિયાવાડા દ્વારા કરવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટ સવારે 8 વાગ્યાથી શરૂ થઈ હતી। આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ ખાસ હાજરી આપી હતી। તેઓ હંમેશા કોઈપણ જાતના ભેદભાવ વગર ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપે છે અને સમાજની એકતાનો સંદેશ આપે છે। તેમણે આયોજકોને આ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ સાથે સામાજિક કાર્યકર તથા કરણી સેનાના સંયોજક વડોદરા શહેરના શૈલેન્દ્રસિંહ ઠાકોર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બંને આગેવાનોનું આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટે યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધાર્યો હતો અને સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। NPL ન્યાય મંદિર પ્રીમિયર લીગ ને ન્યાય મંદિર પ્રીમિયર લીગના તમામ આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે। લગભગ 6 કરતાં વધારે ટીમો અને 120 કરતાં વધારે ખેલાડીઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લે છે અને બધા જ એકદમ ઉત્સાહથી અને એક ટીમ વર્ક સાથે જેને કહેવાય ને કે ક્રિકેટમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ એક હેલ્ધી જે ગેમ કહેવાય એવું ગેમ ક્રિકેટની બધા રમતા હોય છે। સરસ મજાનું આયોજન કર્યું છે અને હંમેશા મને આમંત્રણ પણ આપે છે। દર વર્ષે અહીંયા આવીને આપણી વચ્ચે ક્રિકેટ રમવાનો મોકો મળે છે અને જોવાનો મોકો મળે છે। ત્યારે આખી ટીમને ફરીથી શુભેચ્છા પાઠવું છું। ભાઈ શ્રી સબ્બીર મીના અને જાવેદ ગાદીવાલા અને આખી ટીમ જે આયોજકોની છે દર વર્ષે આવું સરાહનીય કાર્ય કરતા રહે। આવી રીતે જ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરીને બધા એક સમાજને ભેગા કરવાનું કામ જે કરે છે એ માટે એમને હું શુભેચ્છા પાઠવું છું। આજે ન્યાય મંદિર પ્રીમિયર લીગનું જે છેલ્લા 3 વર્ષથી જે ભવ્ય આયોજન કરવામાં આવે છે એ તમામ આયોજક સબ્બીરભાઈ તેમજ એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આવું સરસ મજાનું આયોજન કરી યુવાનોને એકત્રિત કરવાનું જે કાર્ય કરે છે આવા જ ભગીરથ કાર્ય આવનાર સમયમાં પણ કરતા રહે એવી શુભેચ્છાઓ તેમજ તમામ જે 100થી વધારે જે યુવાનો અત્યારે જે એકત્રિત થયા છે એ તમામને એમના આવનાર ભવિષ્ય માટે શુભેચ્છાઓ। અને આ ક્રિકેટ એક સ્પોર્ટ્સમેન સ્પિરિટની એક રમત છે અને એમના જીવનમાં પણ સ્પોર્ટ્સમેન સ્પિરિટ પેદા કરી અને આવનાર ભવિષ્યમાં ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એમાં।